આ જે ક્લબ છે આશરે 175 વર્ષ જૂની છે. ગુજરાત ક્લબની સામે જ એમનું ઘર હતું. સરદાર પટેલ અને ગાંધીજીનું પ્રથમ મિલન સ્થળ એ ગુજરાત ક્લબ. સો આજે આપણે બધા જાણીએ છીએ કે સરદાર પટેલ સાહેબની પુણ્યતિથિ છે અને હું એક એવી જગ્યાએ આવ્યો છું કે જેમની સાથે બહુ જ ગજબનું કનેક્શન છે ગુજરાત ક્લબ, અને મારી સાથે એવા જ એક વ્યક્તિ કે જે ગુજરાત ક્લબમાં આવતા હોય છે, બેરિસ્ટર રહી ચૂક્યા છે, વિઝિટિંગ ફેકલ્ટી પણ છે, અને એની સાથે સાથે આ બાબતે પણ ઘણી બધી માહિતી ધરાવે છે. તો આપણી સાથે છે યુડી શેખાવત. ચલો એમની સાથે વાત કરીએ. સૌથી પહેલા તો વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. થેન્ક યુ વેરી મચ. અને તો આ જે ક્લબ છે ગુજરાત ક્લબ અને સરદાર સાહેબ જે છે એમનું સાથેનું જે કનેક્શન છે, તો એના વિશે થોડી વાત જણાવો. આ જે ક્લબ છે આશરે 175 વર્ષ જૂની છે. જી. આ ક્લબની વિશેષતા એ છે કે ગુજરાત ક્લબની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે સિટી સિવિલ કોર્ટ નહીં પરંતુ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ હતી ત્યારે વકીલાત કરતા હતા. રાઈટ. અને વકીલાત કરતા હતા તેની સાથે સાથે તે સમય પ્રાંત જ્યારે વકીલાતનું સબ્જેક્ટ પૂરું થઈ જાય, એમનું કાર્ય પૂરું થાય એટલે ગુજરાત ક્લબની અંદર બ્રિજ રમવા આવતા. અચ્છા. અને સૌથી અગત્યની વાત એ છે કે ગુજરાત ક્લબની સામે જ એમનું ઘર હતું. જી. અને એની સામે કોંગ્રેસ હાઉસ હતું. અને સૌથી ઐતિહાસિક બાબત એ છે કે સરદાર પટેલ અને ગાંધીજીનું પ્રથમ મિલન સ્થળ એ ગુજરાત ક્લબ છે. બિલકુલ બિલકુલ. અને આપ ગાંધી પિક્ચર જોશો તો એની અંદર ગુજરાત ક્લબનું શૂટિંગ થયેલું છે, અને સરદાર પિક્ચરમાં પણ ગુજરાત ક્લબનું શૂટિંગ થયેલું છે. બિલકુલ. સરદાર પિક્ચરનો પહેલો જે એપિસોડ છે, પહેલો સીન એ ગુજરાત ક્લબમાં લેવાયેલો, જેની અંદર સરદાર પટેલને ગાંધીજી મળવા આવે છે. ત્યારે એમ કે આ ભાઈ કોણ આવ્યા છે, એમની સાથે એમના વિચારો મળતા નથી. બીજી વાર આવે છે તો શી ખબર ગાંધીજી એમના પર શું જાદુ કરે છે, એ એમના પ્રિય થઈ જાય છે. અને એ દિવસથી વૃદ્ધ વકીલો એમ કહેતા કે એમને પત્તા રમવાનું છોડ્યું. બીજા એમની જે બી એમની ખૂબીઓ હતી એ બહાર આવી, અને અમદાવાદ શહેરમાં એ વખતે કોર્પોરેશન નહોતું, નગર નિગમ કે જે પણ એના પ્રમુખ થયેલા ગાંધીજીના કહેવાય. બિલકુલ. અને એ વાત પણ આપણે સાચી માનવી પડે કે જ્યારે એ પ્રમુખ ત્યારે બન્યા ત્યારે આ આખું જૂનું અમદાવાદ છે એની જે ડ્રેનેજ સિસ્ટમ છે એનું કામ પણ એમણે કરાવેલું, અને જેના કારણે આપણે જોઈએ છીએ કે જે આ બાજુનો વિસ્તાર છે કે આ બાજુનો વિસ્તાર, એમાં કેટલો આપણને જે તફાવત બતાવ્યો છે એનો શ્રેય પણ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી સરદાર પટેલને જાય છે. સૌથી અગત્યનું સરદાર પટેલનું જે આપણે આભાર માન્યો તમામ લોકો, તો એમાં સૌથી ડ્રેનેજ સિસ્ટમ. મને ખ્યાલ છે ત્યાં સુધી અમદાવાદમાં 22 ઇંચ વરસાદ પડ્યો ત્યારે હું ગુજરાત ક્લબની અંદર હતો, અને એ દિવસે કોર્ટ બંધ હતી, પણ હું સિટીમાં આવેલો, અને લગભગ 3:30 વાગે વરસાદ બંધ થયો અને 4 વાગે હું સ્કૂટર બહાર કાઢી શક્યો હતો. એટલે ડ્રેનેજ સિસ્ટમ જે છે એ એમનું સૌથી અગત્યનું સફળ નિર્ણય કહેવાય. અને બીજો નિર્ણય કહીએ તો એલિસ બ્રિજને તો પછી બન્યું, પરંતુ અમદાવાદના વિકાસની અંદર એમનો મહત્વનો ફાળો છે. જી.